નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ ટોલ પ્લાઝા પર GJ16 ને મુક્તિ, ભાજપ કોંગ્રેસ બંનેએ લીધો જશ। માંડવા ટોલ ટેક્સ પર ફ્રી લેન બંધ કરી જિલ્લાના વાહનો પાસેથી શરૂ કરાઈ હતી વસૂલાત। જોકે પ્રાઇવેટ પાર્સિંગને જ અપાઈ માફી, ટેક્સી અને મેક્સી વાહનોએ ભુગતાન કરવું પડશે। ટોલ ટેક્સ નાબૂદ થતા જ ભાજપ અને કોંગ્રેસે પોતાની પીઠ થપથપાવી। ભરૂચ પાલિકા દ્વારા બાકીદારો સામે તવાઈ શરૂ, 6 મિલકત સીલ, 8 પાણીના જોડાણો કપાયા। શહેરના 73,911 મિલકત ધારકો પૈકી 21,000 ના બાકી વેરા સામે કડક કાર્યવાહી। ગત વર્ષ અને ચાલુ વર્ષના 7.80 કરોડના લેણા અંગે પાલિકા આકરા પાણીએ। વાલિયાના કોંડ ગામની ગુજરાત ગાર્ડિયનમાં ક્રીબ એરિયામાં ચોરીની ઘટના, તસ્કરોએ સિલ્વર બ્રિક્સ, ચાંદીની ઈંટ અને સિલ્વર એજી પ્યોરિટીની ચોરી કરી ફરાર। 117.434 કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ 1.27 કરોડનો મુદ્દામાલની ચોરી। અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ગામને જોડતા નાળા ઉપર તિરાડ પડતા બંધ કરાયું। ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબૂરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પડ્યા। ગામમાં પ્રવેશ માટે એક જ માર્ગ હોય, વહેલી તકે નાળાની કામગીરી કરવા માંગ ઉઠી। ભરૂચ એસટી ને હોળી પર્વે એક્સ્ટ્રા બસોના સંચાલનથી 13.50 લાખની વધારાની આવક, વિશેષ 92 બસોમાં 6000 મુસાફરોએ લાભ લીધો। ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર છે। આજથી GJ16 પાર્સિંગના સ્થાનિક વાહન ચાલકોએ ટોલ ભરવો પડશે નહીં। જોકે રાહત આંશિક છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ કહેવાય નહીં, કારણ કે ટોલમાંથી માત્ર ખાનગી વાહનોને મુક્તિ અપાઈ છે। ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 ઉપર માંડવા પાસે આવેલા ટોલ ટેક્સ પર અચાનક સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટોલ વસૂલવાની શરૂઆત કરી દેવાતા ઉહાપોહ મચ્યો હતો। સ્થાનિકોના રોષ વચ્ચે ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રજાજનોને સ્પર્શતા મુદ્દે રોડ આંદોલન સુધી મેદાનમાં ઉતર્યા હતા। 3 દિવસના ઘમાસાણ બાદ આખરે આજે અચાનક જાહેરાત કરાઈ કે ભરૂચના વાહનો માટે હવે ફરી ટોલ મુક્તિ રહેશે। જજ ખાટવા રાજકીય પક્ષ અને તેના નેતાઓ પડાપડી કરી રહ્યા છે। GJ16 વાહનોને માંડવા ટોલ પર મુક્તિ માટે ભરૂચ કલેક્ટરશ્રીને મેં લેટર પાઠવ્યો હતો, વાત બી કરી હતી। લોકોની ખૂબ માંગણી હતી ને એકદમ અચાનક GJ16માં જે મુક્તિ આપેલી હતી એમાં અચાનક ટોલ લેવાનું ચાલુ કરી દીધું। અમારી રજૂઆત હતી ત્યારે ભરૂચ કલેક્ટરશ્રીએ જે પ્રજાહિતમાં, ભરૂચ જિલ્લાની પ્રજાના હિતમાં જે નિર્ણય લીધો છે, કલેક્ટરશ્રીને અભિનંદન આપું છું, એને અમે આવકારીએ છીએ। પ્રજાના હિતમાં ભરૂચ કલેક્ટરશ્રી, પ્રશાસન જે કંઈ નિર્ણય લેશે, વિરોધ પક્ષ તરીકે અમારી સકારાત્મક ભૂમિકા હશે। આજે એમને અભિનંદન પાઠવું છું। પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ। જાડેશ્વર મુકામે ટોલ ટેક્સ ઓથોરિટીએ ભરૂચ, સ્થાનિક ભરૂચના લોકોનો એટલે કે GJ16 હોય તેનો પણ ટેક્સ લેવાનું તાજેતરમાં શરૂ કરેલું અને એના સંદર્ભમાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદશ્રી તેમજ અમે ગુજરાતને, ભારત સરકારને તેમજ નીતિન ગડકરીજીને રજૂઆત કરતા આજરોજ એનો સુખદ અંત આવેલો છે અને GJ16ને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવેલી છે એવું કલેક્ટરશ્રીએ આજે ટોલ ટેક્સ ઓથોરિટીને પણ પોતાનો લેટર મોકલી આપેલો છે અને આજથી GJ16ને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળેલી છે। ટોલ મુક્તિની જાહેરાતોને જજ ખાટવા અને વાહવાહી લૂંટવા નેતાઓએ પ્રયાસ કર્યા, પણ એ વાતનો ફોડ ના પાડ્યો કે ટોલ મુક્તિ માત્ર ખાનગી વાહનો પૂરતી છે। કોમર્શિયલ વ્હીકલે રાબેતા મુજબ સ્થાનિક હોવા છતાં ટોલ ભરવો પડશે। मैं गणेश कुमार आसीवाल मांडवा टोल प्लाजा के मैनेजर पद पर कार्यरत हूँ। आज NHAI और जिला प्रशासन के बीच हुई चर्चा के बाद टोल प्लाजा की व्यवस्था GJ16 वाली कार जैसे चल रही है आज से वैसे ही चलेगी। यह निर्णय विधायक महोदय के प्रयास और जिला प्रशासन के प्रयासों से यह निर्णय लिया गया। आज ભરૂચમાં નાના મોટા ટેમ્પો ચાલકો અને ક્વોરી સંચાલકોના વાહનો ટોલની બંને તરફ ટૂંકા અંતરની પણ ફેરીઓ મારે છે, ત્યારે આ નિર્ણય તેમના માટે વધારાનો બોજરૂપ સાબિત થઈ રહ્યો છે। ત્યારે આ વાહન ચાલકો માટે નેતાઓ લડત આગળ વધારે છે કે એકવાર વાહવાહી લૂંટ્યા બાદ હવે લડત પડતી મૂકે છે તે જોવું રહ્યું। ભરૂચ નગરપાલિકાએ 21,000 બાકીદારો સામે પાણી જોડાણ કાપવા અને સીલિંગનું શસ્ત્ર ઉગામ્યો છે। નાણાકીય વર્ષ 2024-25 ને પૂર્ણ થવાને હવે 13 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ પાલિકાએ હવે કડક વસૂલાત શરૂ કરી છે। પાલિકા વિસ્તારમાં કુલ 73,911 મિલકત ધારકો નોંધાયેલા છે।
પ્રવર્તમાન નાણાકીય વર્ષની કુલ ડિમાન્ડ રૂપિયા 16.23 કરોડ હતી, જેમાં ચાલુ વર્ષે વેરાની બાકી 2.80 કરોડ જેટલી અને ગત વર્ષોની 5 કરોડ જેટલી માતબર રકમ મિલકત ધારકો પાસેથી લેણી નીકળે છે. પાલિકાના 21,000 મિલકત ધારકોએ તેમનો વેરો ભર્યો નથી. હવે નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે હોય ભરૂચ પાલિકાએ કડક ઉઘરાણી શરૂ કરી છે, જેમાં આજે વોર્ડ નંબર 1 અને 5 માં કસક, પ્રીતમ, રચના પાર્ક, સીઆર ચેમ્બરમાં 6 મિલકતો સીલ કરાઈ છે, જ્યારે પાણીના 8 જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. પાલિકાએ બાકીદારોને તાકીદ કરી છે કે 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરી દેવો. કચેરી રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જે મિલકત ધારકો વેરો ભરવામાં નિષ્ફળ રહે છે તેની સામે સીલિંગ અને નળ જોડાણ કટનું શસ્ત્ર ચાલુ જ રહે છે. વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રિબ એરિયામાં રહેલ 117.434 કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ 1.27 કરોડના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોંઢ ગામ પાસે ગુજરાત ગાર્ડિયન કંપની આવેલ છે, જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીના પ્લાન્ટ મેઇન રોડ થઈ ક્રિબની સાઇડ વોલની એક્રેલિક શીટ તોડી ક્રિબ એરિયામાં પ્રવેશ કર્યો હતો અને ક્રિબની ફરતે લગાવેલ લોખંડની જાળી કોઈ સાધન વડે તોડી સ્ટોરમાં એલ્યુમિનિયમ બોક્સમાં મૂકવામાં આવેલ સિલ્વર બ્રિક્સ ચાંદીની ઈંટ અને સિલ્વર એજી પ્યોરિટીમાં મળી 117.434 કિલોગ્રામ ચાંદી મળી કુલ 1.27 કરોડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ પરચેઝ મેનેજર ગુરપ્રભજોત સિંહને થતા તેઓએ અન્ય અધિકારી સાથે ક્રિબ સ્ટોલમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ 12મી માર્ચના રોજ 2.55 થી 4 વાગ્યા દરમિયાન 3 જેટલા અજાણ્યા ઈસમો હાથમાં હેન્ડ ગ્લવ્સ સાથે મોઢે કાળા કપડા પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી અંગે વાલિયા પોલીસે 17મી માર્ચના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ગામ વચ્ચે ખાડી ઉપર નાળું આવેલ છે, જે નાળા ઉપર આજ રોજ તિરાડ પડતા ગ્રામજનોએ કાંટા મૂકી માર્ગ બંધ કર્યો હતો, પરંતુ ગામમાં જવા માટે એક માર્ગ હોય ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબૂરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પડ્યા હતા. છેલ્લા ઘણા વર્ષો જૂનું આ નાળા અચાનક જર્જરિત બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ગામના આગેવાનોએ ભાડી ખરોડ થઈ હાઈવેને જોડતા આ માર્ગ ઉપરથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે અવર જવરનો મુખ્ય માર્ગ હોય વહેલી તકે તેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કે અમારા ભાડી ગામ અને ખરોડ હાઈવે, નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા જે રસ્તો છે, જે ખરોડ ગામની પાસે ખાડી પર પુલ બનાવેલો છે, તે પુલ આજે રાતના કોઈ કારણસર ક્રેક થઈ ગયો છે અને ભારે વાહનને અવરજવરના હિસાબે ક્રેક થઈ ગયેલો પુલ ભવિષ્યમાં કઈ ટાઈમ પર તૂટી પડે એનું કોઈ નક્કી નથી. અને આ રસ્તો મેઇન રસ્તો છે ભાડી અને ખરોડ અને હાઈવે પર જવા માટે દરેક માણસને માટે. જે સ્કૂલના છોકરાઓ પણ એને જાય છે, જે ભાડી ગામના સ્કૂલના છોકરા, ભાડી ગામના છોકરાઓ કાપોદરા છે, ખરોડ હાઈસ્કૂલમાં જાય છે અને ખરોડના અને છોકરા જે કોણ જાય છે હાઈસ્કૂલમાં, એમના માટે આ મેઇન રસ્તો છે. બીજું કે પાનોડી જાયસમાં જવા જે કામદારો છે તેમને માટે બી આ ખાસ મેઇન રસ્તો છે. આ એક જ રસ્તો એવો છે કે જે રસ્તા પરથી અમે 24 કલાક લોકો ચાલે છે. તો આ રસ્તાને તાત્કાલિક સમારકામ કરે અને તાત્કાલિક ધોરણે એને કામ ચાલુ કરાવે એ બદલ હું મીડિયાના માધ્યમથી હું જણાવું છું. તો અન્ય રાહદારીઓએ હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, તંત્ર ચોમાસા પહેલા આ નાળું બનાવી આપે તો લોકોને રાહત થશે. બાકી તો ગ્રામજનોએ ચોમાસાની સિઝનમાં પોતાના ઘરે જ બેસી રહેવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જે આજ રોજ આ ભાડી ખરોડ જોડતા રોડને જે પુલ છે વચમાં, એને જે તિરાડ પડી છે એના માટે ગામને મુશ્કેલીનો સામનો કરવો પડતો છે. બરાબર, હવે મારું કેવું એટલું જ છે પ્રશાસનને કે આજ માર્ચ મહિનો ચાલે છે, બરાબર, જૂનમાં વરસાદ આવે છે. કદાચ જૂન આવતા આ કામ 3 મહિનામાં પૂર્ણ ના થાય તો ભાડી ગામના દરેક લોકોને ગામમાં જ રહેવું પડશે, બહાર નીકળાય નહીં. કારણ કે અમારી પાસે એક જ રસ્તો છે, એટલે જેમ બને એ 3 મંથની અંદરમાં આ કામ પૂરું કરે. કારણ કે બીજો રસ્તો નથી, એમાં છોકરાઓ સ્કૂલના છે, જેડીસીમાં જવા વાળા છે, એ લોકોને મતલબ કે જવું હોય તો પોસિબલ નથી, મતલબ કે જઈ નહીં શકે. તો એ બદલ સરકાર મતલબ કે એમને 3 મંથમાં આ કામ પૂરું કરે. કદાચ ચોમાસું બેસી જશે તો ગામ લોકોને ગામની બહાર નીકળવાનું અઘરું પડશે, મતલબ કે ગામની બહાર ના નીકળાય. ભરૂચ એસટી વિભાગને હોળી ધૂળેટી પર્વે એક્સ્ટ્રા બસોના સંચાલન થકી રૂપિયા 13,50,000ની આવક થઈ છે. ભરૂચ જીએસઆરટીસી દ્વારા દર વર્ષની જેમ આ હોળી ધૂળેટી પર્વે પણ વિશેષ બસોનું સંચાલન હાથ ધરાયું હતું, જેમાં ગત વર્ષ કરતા મુસાફરોની સંખ્યામાં 800 અને આવકમાં 2 લાખનો વધારો થયો છે. ભરૂચ વિભાગ દ્વારા તહેવાર પર પંચમહાલ, દાહોદ, ગોધરા માટે 92 વિશેષ બસ દોડાવાઈ હતી, જેનો 6,000 થી વધુ મુસાફરોએ લાભ લેતા તંત્રને રૂપિયા 13.50 લાખની વધારાની આવક થઈ છે. ત્યારે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ એસટી બસનો ઉપયોગ કરી સારો પ્રતિસાદ આપનાર મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને દર વર્ષે એસટી બસોનો ઉપયોગ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ ડેપો ભરૂચ વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલ હતું, જેમાં દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે બસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ હતી. ચાલુ વર્ષે શ્રમયોગીઓએ પણ એસટી નિગમની બસોનો ખૂબ જ સારો ઉપયોગ કરી તેનો લાભ લઈ પોતાના વતન તરફ ગયેલ છે. ગત વર્ષના પરિણામોની સરખામણીમાં ચાલુ વર્ષે પણ 90 ઉપર 92 બસો અત્રેથી સંચાલિત કરવામાં આવેલ છે, જેના થકી ગત વર્ષની સરખામણીમાં 2 લાખ વધુ આવક મળવા પામેલ છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ અંકલેશ્વર અને ભાલિયા જંબુસરમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ઈસમોની કડક પૂછપરછ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ એક્શનમાં આવી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. જ્યારે વધુમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોમવારની રાત્રિના ભરૂચ શહેર વિસ્તારમાં આવતા A, B અને C ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સાથે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈસમોને તેમની હાલની કામગીરી અંગેની કડક પૂછતાછ કરી તેની માહિતી મેળવી હતી, જેમાં A ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપી C.K. પટેલની હાજરીમાં PI યુ.બી. ગડરિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ અને દારૂ અને બીજા અન્ય ગુનાઓમાં સામેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોની પણ પૂછપરછ કરી હતી. જ્યારે B ડિવિઝન પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાયએસપી MM ગાંગુલી અને PI VM વણઝારાએ B ડિવિઝન પોલીસ મથકની વેજલપુર, બંબાખાના, પીરકાંઠી, કટોપોર બજાર થઈને ફુરજા બંદર સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસ દ્વારા ભૂતકાળમાં ગુનાઓમાં સંડોવાયેલ ઈસમોની પૂછતાછ કરી તેમની વિગતો મેળવી હતી. પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો બેફામ બનતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ તરફ જંબુસરમાં પણ રાજ્યના પોલીસ વડાના આદેશના પગલે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જંબુસર વિભાગીય પોલીસ વડા PL ચૌધરી, PI VA પાણમિયા, PSI સહિત પોલીસનો મોટો કાફલો જોડાયો હતો આ કામગીરીમાં, જેમાં જંબુસરના વિવિધ ભરચક વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા તત્વોને બોલાવીને તેમની પૂછપરછ કરી હતી. જંબુસર પોલીસે તમામ ચોકડીઓ ઉપર વાહન ચેકિંગની પણ કાર્યવાહી કરી હતી. જંબુસરમાં અસામાજિક તત્વો કોઈ પણ જાતના કૃત્ય ન કરે તેના માટે પોલીસ દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક, B ડિવિઝન પોલીસ મથક તેમજ GIDC પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈસમોની કડક પૂછતાછ કરવામાં આવી હતી, સાથે જ વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર DISP ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકના PI, B ડિવિઝન પોલીસ મથકના PI અને GIDC પોલીસ મથકના PI ની હાજરીમાં પોલીસ કર્મીઓએ આખા વિસ્તારને ધમરોડ્યો હતો. ખાસ કરીને પરપ્રાંતીય વસાહતોમાં પોલીસ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી હતી અને અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં ASP અજયકુમાર મીણાની આગેવાનીમાં PI MB તોમર સહિતના પોલીસ જવાનોએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ મથકથી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વિવિધ વિસ્તારમાં ફરી 4 રસ્તા ખાતે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈસમોની કડક પૂછતાછ કરવામાં આવી હતી અને ASPએ અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ નહીં કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કોઈ પણ તત્વો પકડાશે તો કડક કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે. તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું. સાથોસાથ જે હિસ્ટ્રી શીટર ટાઈપના ગુનેગારો છે, જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે, તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તે લોકોને શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબુમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે. અંકલેશ્વર GIDCમાં આવેલ 4 પૈકી જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ કિશુભાઈ પટેલ નામ અપાયું છે. તાજેતરમાં હિન્દુ સંગઠન દ્વારા અંકલેશ્વર GIDCમાં આવેલ જોગર્સ પાર્કને છત્રપતિ શિવાજી પાર્ક નામનાભીકરણ માટે લેખિતમાં આવેદનપત્ર STM અને નોટિફાઈડ અધિકારીઓને આપ્યું હતું.
જે બાદ નોટિફાઈડ દ્વારા જોગર્સ પાર્ક ખાતે અટલ પાર્ક નામ તકતી લાગતા જ હિન્દુ સંગઠનો લાલઘૂમ બન્યા છે. બીજી તરફ એઆઈએ પ્રમુખ હિંમત સેલડિયાએ નોટિફાઈડની બોર્ડ મીટિંગ અને મેનેજરિંગ કમિટીમાં જોગર્સ પાર્કનું નામ અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ કેશુભાઈ પટેલ નામ સહિત પંચદેવ પાર્ક તેમજ કમલમ ગાર્ડનના નામ અંગે અગાઉ નક્કી હોવા સાથે જ ઠરાવ કર્યા હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાતોરાત જ ગાર્ડનનું નામ બદલી નાખવામાં આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ સર્વ જનતાને જણાવવાનું કે અંકલેશ્વર હાઉસિંગ વિસ્તાર 455 હેક્ટરમાં છે, જેમાં 39 COP એટલે કે ગાર્ડન પાર્ક બનાવેલા છે. આ ગાર્ડન પાર્ક GADC બનાવીને નોટિફાઈડને સુપ્રત કર્યા પછી, જેમાં જોગર પાર્ક જે ગાર્ડન હતો એને આપણા સરગસ વડાપ્રધાન અટલજી ના નામ ઉપર નામકરણ અટલજી જોગર પાર્ક નામ કરેલ છે. COP 7 જે છે એને આપણા સ્વર્ગસ્થ શ્રી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એના નામકરણ ઉપરથી કેશુભાઈ પટેલ પાર્ક કરેલ છે. અને COP 4 જે છે એને આપણે પંચદેવ પાર્ક એમ બનાવેલા છે. આ સિવાય COP 6 જે છે એ કમલમ પાર્ક. આ સર્વે ગાર્ડનના નામકરણ અમે નોટિફાઈડ બોર્ડની કમિટીમાં પાસ કરેલ છે અને મેનેજિંગ કમિટી અમારી જે દર 15 દિવસે મળતી હોય છે, આ ઘણા ટાઈમ પહેલા અમોએ મેનેજિંગ કમિટીમાં પણ સર્વાનુમતે આ નામકરણ વિધિ અને નામ અમે આ ચારેય ગાર્ડનના રાખેલા છે. આ ઉપરાંત જે ગાર્ડનો બાકીના જે છે એમના પણ નામકરણ અમે નોટિફાઈડ બોર્ડ અને મેનેજિંગ કમિટીમાં સર્વાનુમતે પાસ કરીને અને આ પબ્લિકને જાહેર જનતામાં ખુલ્લા મૂકીશું. ઝઘડિયા તાલુકાના અવિધા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 1.40 લાખ અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઝઘડિયા તાલુકાના અવિધા ગામમાં રહેતા વૈશાલી બહેન હોળી ધૂળેટીના તહેવારમાં પોતાના પરિવાર સાથે મકાન બંધ કરી વડોદરા ખાતે ગયા હતા. જેઓ આજરોજ પોતાના ઘરે પરત આવતા ઘરનો દરવાજા ખુલ્લો હોવા સાથે સામાન વેરવિખેર હાલતમાં હતો. જેઓએ મકાનમાં તપાસ કરતા રોકડા 1.40 લાખ અને 15 થી 20 તોલા સોના અને ચાંદીના ઘરેણાંની ચોરી થઈ હોવાનું માલુમ પડતા મકાન માલિકે રાજવાડી પોલીસ મથકને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારા ઘરે અમે ધૂળેટીના દિવસે 4 વાગે બરોડા ગયા હતા. આજે સવારે 7 વાગે આવ્યા તો બધું ઘર મેં તિજોરીઓ બધું તૂટેલું હતું એ બધું લઈ ગયા તોડીને. અંદરથી રૂપિયા, મારી બેબીની સોનાની વસ્તુ કન્યાદાન મેં આવેલી હતી તે બધું રોકડા રૂપિયા 1,40,000 લઈ ગયા. બીજું શું શું હતું? બીજું કન્યાદાનની વસ્તુ હતી, મારી અંદર સોનાની ચેન હતી, બુટ્ટી, જુડા, સાંકડા બધું હતું. એ બધું જ લઈ ગયા તિજોરીના લોકરો તોડીને. ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજ રોજ પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશનને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા હતા, જેમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે નબીપુર પોલીસ મથકના PI સહિત 3 પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશનના મૃતક યુવાનના પરિવારજનો સાથે આજ રોજ મુલાકાત કરી હતી. કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારગી, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, આગેવાન શેરખાન પઠાણ અને ગંગરાજ વસાવા સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. કોંગ્રેસે જવાબદાર પોલીસ કર્મીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસીઓ ઉપર અવારનવાર અત્યાચાર થાય છે, ત્યારે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે ભરૂચ જિલ્લાના કવિઠા ગામે જે કીર્તનભાઈ વસાવાનું પોલીસના બળ પ્રયોગના કારણે એમને જે આત્મહત્યા કરી છે એ માટે હું આદિવાસી સમાજના આગેવાન તરીકે એમના પરિવારને શ્રદ્ધાસુમન પાઠવવા આવ્યો છું. સરકારશ્રીને અને પોલીસ તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ જે બનાવ બન્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય, કાયદેસરની કાર્યવાહી થાય, એને ડિસ્મિસ કરવામાં આવે અને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે અને સાથે સાથે એ પરિવારનું મોં બી ગુમાવે છે ત્યારે એ પરિવારને આર્થિક સહાય પણ આપવી જોઈએ. અમે પણ આગામી સમયમાં જો અમારા કીર્તનભાઈ વસાવાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ પત્ર લખવાના છે અને જો અમને ન્યાયિક પ્રક્રિયામાં સંતોષ નહીં લાગે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડખે રહી
અમે જલદ કાર્યક્રમમાં આપવાના છીએ. આદિવાસી સમાજના અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય રાજેન્દ્રભાઈ પારગી આજે કવિઠા ગામે એમને શ્રદ્ધાસુમન પાઠવવા માટે એમના દુઃખમાં સહભાગી થવા સમગ્ર કોંગ્રેસના આગેવાનો સાથે અમે એમને દુઃખમાં સહભાગી થવા કવિઠા ગામે એમના મુકામે આવેલા છે. એમના પરિવારને મળેલા છે. પરિવારનો તથા આદિવાસી સમાજનો ખૂબ જ આક્રોશ છે. મારે એટલું જ કહેવું કે આટલો બધો ભયંકર બનાવ બની ગયો છતાં પણ કોઈ આગેવાનના, ભારતીય જનતા પાર્ટીના આગેવાનના પેટમાંથી પાણી હલતું નથી. મને દુઃખદ થાય છે કે પોલીસ આટલી બેફામ ફરી છે, બેફામ થઈ ગયેલી છે. એક અભણ ગૃહમંત્રી આજે રાજીનામું આપી દેવું જોઈએ. એક અભણ ગૃહમંત્રી જ્યારે આઈએસ ઓફિસરને એક ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવે તો ગુજરાતમાં આ જ પરિણામ આવે. દબાયેલા કચલા વર્ગને, આદિવાસીને અને જે ગરીબ વર્ગ છે એને સતત પોલીસ દ્વારા દબાણ કરી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવામાં આવે છે. બહુ દુઃખદ બાબત છે. આજે જેનો કોઈ પિતા ગુમાવ્યો, કોઈ પતિ ગુમાવ્યો છે, એની આજે ઘરની કરુણ પરિસ્થિતિ જોઈએ અમારી પાસે શબ્દો નથી કહેવાના. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દિલ્હી મીના બજાર મૃત્યુ પકડ ખાલી હાથે નોતોનો વરસાદ અને રંગીન જાદુનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા માંગરોળ ખાતે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, મનોરંજન સહ જાદુના ખેલનું આયોજન કરાયું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા જાદુગર હાસ્ય સમ્રાટ હેરી અને બાળ જાદુગર જતીન પોતાની કલા રજૂ કરી હતી. કાર્યક્રમમાં સુરત વરાછા સેવા કેન્દ્રથી ઉપસ્થિત બ્રહ્માકુમારી તૃપ્તિબેન, લક્ષ્મીબેન ચલથાણ, સંગીતાબેન, શારદાબેન, મહેન્દ્ર વસાવા તેમજ બળવંત વસાવા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા તાલુકાના 18 ગામોની ખેડૂતોની જમીન જીએમડીસી દ્વારા સંપાદિત કરવા મુદ્દે ખેડૂત પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ, જસવંતસિંહ સંગડોળ સહિત ખેડૂત આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ખેતીલાયક જમીન જીએમડીસી દ્વારા સંપાદન થવાની છે. 2011માં સરકાર દ્વારા જંત્રી નક્કી થયેલ હતી, જેમાં સરકાર દ્વારા વર્ષ 2023માં 100% વધારો કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા મુસદ્દારૂપ જંત્રીના 2024ના નવા ડ્રાફ્ટ મુજબ તેમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં જીએમડીસી હેઠળ સંપાદન કરવામાં આવનાર જમીનનો જંત્રીમાં ઘટાડો કર્યો છે, તો કેટલાકમાં ગામોમાં જંત્રીમાં આંશિક વધારો કર્યો છે, જેને પગલે અન્યાય થઈ રહ્યો હોવાની બુમરાણ વચ્ચે સંપાદન થનાર જમીનના જંત્રીના ભાવો વધારવા સાથે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોની 7 માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સાથે ન્યાયાલયના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 2011માં જે અમારી જંત્રી હતી ત્યાંથી 2023માં 100% વધારો કરી અને બમણી થઈ હતી, પરંતુ નવી મુસદ્દારૂપ જંત્રી 2024નો જે ડ્રાફ્ટ હતો એમાં 80%થી 90% જંત્રીમાં ઘટાડો થયો છે, અથવા તો અમુક ગામોની જંત્રી જે ખૂબ જ ઓછી હતી એમાં આંશિક વધારો થયો છે. એટલે જો આ જંત્રીના અનુસંધાનમાં જીએમડીસી ઈએફજી બ્લોકમાં જમીન સંપાદન કરે અથવા તો કરવા જાય તો ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે. ખેડૂતોના પેટ ઉપર પાટું પડે જેવી હાલત થવાની છે. એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી કે જે જંત્રીમાં 80થી 90% ઘટાડો થયો છે, આખા ગુજરાતમાં જંત્રીમાં અનેક ગણો અને ધરખમ વધારો થયો છે, તો એની સાપેક્ષમાં આ વાલિયા તાલુકાના 18 ગામ કે જે જીએમડીસી ઈએફજી બ્લોકમાં સંપાદન થવા જઈ રહ્યા છે એમાં આટલો બધો ધરખમ ઘટાડો કેવી રીતે પોસિબલ બને? તો આવેદનપત્રને અનુસંધાનમાં અમે સાહેબને રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા CDHO અને જિલ્લા વિકાસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓને વિવિધ 4 કેડરને બદલે એક જ ટેકનિકલ કેડરમાં સમાવિષ્ટ કરી પગાર સુધારો કરવો અને પ્રમોશન માટે લેવાતી પરીક્ષાને રદ કરવાની મુખ્ય માંગણી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી પ્રિતેશ પટેલ તથા આગેવાનોએ ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને હડતાળ ચાલુ રાખી હતી. ગતરોજ ગઈકાલે તારીખ 17/3/2025થી ભરૂચ જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે. અમારી સરકાર સમક્ષ ફક્ત 2 જ માંગણીઓ છે. એમાં 2 મુખ્ય માંગણીની અંદર એક અમારી જે કેડર છે, જે 4 કેડર છે અમારા આરોગ્યની, MPHW, FHW, MPHS અને FHS, આ 4 કેડરને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરીને પગાર સુધારણા કરવાનો. અને બીજો મુખ્ય મુદ્દો છે અમારો કે અમારે જે ઉચ્ચતર અને પ્રમોશન માટે જે સરકારશ્રીએ પરીક્ષા અમારા ખાતામાં દાખલ કરેલ છે એ પરીક્ષા મુક્તિ અથવા તો પરીક્ષા રદ કરાવવાનો. આ બંને બાબત માટે અમે ગઈકાલથી તારીખ 17/3/2025થી અચોક્કસ મુદતની હડતાલ પર છે અને જે બાબતનું આવેદનપત્ર આજરોજ અમે CDHO સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીશું. ભરૂચ તાલુકાના તવરા ગામે વડવાડા ગ્રાઉન્ડ ખાતે તવરા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટની ફાઇનલ અને સેમીફાઇનલ ટીમનો મુકાબલો થવાનો હતો ત્યારે આ ટીમને શુભેચ્છા પાઠવવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ ઉપસ્થિત રહ્યા. ગામના વડીલો દ્વારા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખનું બહુમાન કરવામાં આવ્યું. અંકલેશ્વર ઓએનજીસી એસેટ દ્વારા પહેલી વખત પ્રીમિયર લીગનું આયોજન કરાયું છે. ઓએનજીસી અંકલેશ્વર એસેટ દ્વારા એમ્પ્લોય એન્ગેજમેન્ટ પ્રોગ્રામ હેઠળ સ્પોર્ટ્સ કમિટી અને એચઆર સેક્શનના સહયોગથી પ્રીમિયર લીગનો મંગળવારથી પ્રારંભ કરાયો છે. ઓએનજીસી પ્રીમિયર લીગ 2 દિવસ ચાલશે, જેમાં ઓક્શનની 8 ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમ 3-3 મેચ રમશે. નોકઆઉટ બાદ સેમીફાइनल અને फाइनल मैच योजाશે. ओएनजीसी अंकलेश्वर एसेट ने एम्प्लॉइज एंगेजमेंट प्रोग्राम जैसे एक इनिशिएटिव स्टार्ट किए हैं, स्पेशली फ्रॉम द स्पोर्ट्स कमिटी ने अलॉन्ग विथ हमारा एचआर सेक्शन के साथ. ये वी हैव स्टार्टेड वन न्यू थिंग कॉल्ड ओएनजीसी प्रीमियर लीग. इट इज ए क्रिकेट मैच. 8 टीम हम लोगों ने सेलेक्ट किया है. 8 फरवरी को हम लोग ये टीम्स को हम ऑक्शन बेसिस में हमने सेलेक्ट किए हैं. इसमें एक सभी से ये इंपॉर्टेंट टीम है. इसमें देयर इज नो डिफरेंस बिटवीन ऑफिसर और स्टाफ, और इट इज नो डिफरेंस बिटवीन दिस पर्टिकुलर टीम, आई मीन मेंबर्स फ्रॉम दिस डिसिप्लिन और दैट डिसिप्लिन. सभी लोग मिक्स करके हर टीम में यू कैन सी दैट एंटायर एसेट का एक सिंबल आपको दिखाई पड़ेगा एक्चुअली. વાગરાના તળાવની પાળેથી જુગાર રમતા 4 જુગારીયાઓને 12,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વાગરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરાના તળાવની પાળે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 12,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા ઇમરાન મકબૂલ દીવાન, આસિફ હસન, રાજ ઇમરાન કાસમ પઠાણ તેમજ સરફરાઝ હસન દીવાનને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ ટોલ પ્લાઝા પર GJ16 ને મુક્તિ. ભાજપ કોંગ્રેસ બંનેએ લીધો જજ. માંડવા ટોલ ટેક્સ પર ફ્રી લેન બંધ કરી જિલ્લાના વાહનો પાસેથી શરૂ કરાઈ હતી વસૂલાત. જોકે પ્રાઇવેટ પાર્સિંગને જ અપાઈ માફી. ટેક્સી અને મેક્સી વાહનોએ ભુગતાન કરવું પડશે. ટોલ ટેક્સ નાબૂદ થતા જ ભાજપ અને કોંગ્રેસે પોતાની પીઠ થપથપાવી. ભરૂચ પાલિકા દ્વારા બાકીદારો સામે તવાઈ શરૂ. 6 મિલકત સીલ, 8 પાણીના જોડાણો કપાયા. શહેરના 73,911 મિલકત ધારકો પૈકી 21,000ના બાકી વેરા સામે કડક કાર્યવાહી. ગત વર્ષ અને ચાલુ વર્ષના 7.80 કરોડના લેણા અંગે પાલિકા આકરા પાણીએ. વાલિયાના કોંઢ ગામની ગુજરાત ગાર્ડિયનમાં ક્રીબ એરિયામાં ચોરીની ઘટના. તસ્કરોએ સિલ્વર બ્રિક્સ, ચાંદીની ઈંટ અને સિલ્વર એજી પ્યોરિટીની ચોરી કરી ફરાર. 117.434 કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ 1.27 કરોડનો મુદ્દામાલની ચોરી. અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ગામને જોડતા નાળા ઉપર તિરાડ પડતા બંધ કરાયું. ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબૂરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પડ્યા. ગામમાં પ્રવેશ માટે એક જ માર્ગ હોય, વહેલી તકે નાળાની કામગીરી કરવા માંગોથી. ભરૂચ એસટી ને હોળી પર્વે એક્સ્ટ્રા બસોના સંચાલનથી 13.50 લાખની વધારાની આવક. વિશેષ 92 બસોમાં 6,000 મુસાફરોએ લાભ લીધો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.